યુકે ફ્રી વિઝા માટે ફોર્મ આવ્યું છે નવું. કાલે 2:30 વાગે બપોરે ભરાશે. કોઈને ભરવું હોય તો પાસપોર્ટ સ્કેન કરે અને ભરાશે. લાઈવ વેબસાઇટ ને બધું આપા ડાયરેક્ટ ઓન સ્પોટ. એક નામ, બર્થ ડેટ, પાસપોર્ટ સ્કેન કલર, ફોન નંબર, ઈમેલ એટલા ડોક્યુમેન્ટ છે. અને જો તમે પાસ થઈ જાવ એમાં લકી ડ્રોમાં તો ડાયરેક્ટ 3000 પાઉન્ડ એટલે 3 લાખ રૂપિયા બેંકમાં 1 મહિનો દી રાખવો પડે. 1 મહિનો માટે ડાયરેક્ટ નહીં ઓલું થાય. મહિનો દિવસ કમ્પ્લીટ રાખવો પડે. મહિનો દી રહીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. એની સાઈડ ને બધું હું તમને દેખાડા ક્યાંથી કઈ રીતના ખોલવી કામ છે આખું. એ ના ખુલે જાય એટલે ડાયરેક્ટ કઈ રીતના જવું કામ કરવું. નમસ્કાર, કેમ છો બધા? મજામાં? વિઝા માટે આપણા બ્લોગ આવ્યું છે, મજામાં જ રહીએ. નવું કાલે 2:30 વાગે બપોરે ભરાશે. કોઈને ભરવું હોય તો પાસપોર્ટ સ્કેન કરે અને ભરાશે. લાઈવ વેબસાઇટ ને બધું આપા ડાયરેક્ટ ઓન સ્પોટ. એક નામ, બર્થ ડેટ, પાસપોર્ટ સ્કેન કરેલ, ફોન નંબર, ઈમેલ એટલા ડોક્યુમેન્ટ છે. અને જો તમે પાસ થઈ જાવ એમાં લકી ડ્રોમાં તો ડાયરેક્ટ 3000 પાઉન્ડ એટલે 3 લાખ રૂપિયા બેંકમાં 1 મહિનો દી રાખવો પડે. 1 મહિનો માટે ડાયરેક્ટ નહીં ઓલું થાય. મહિનો દિવસ કમ્પ્લીટ રાખવો પડે. મહિનો દી રહીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. એની સાઈડ ને બધું હું તમને દેખાડા ક્યાંથી કઈ રીતના ખોલવી કામ છે આખું. એ ના ખુલે જાય એટલે ડાયરેક્ટ કઈ રીતના જવું કામ કરવું. ડાયરેક્ટ યુકે VI લખે અને ઓકે આપવાનું. ઓકે આપે પછી નીચે વ્યૂ જવાનું. નીચે આ સર્ચ કરવાનું. IND એટલે ડાયરેક્ટ સર્ચમાં આ નામ આવી જાય. આવે ગયું. પછી ઇન્ડિયા સર્ચ. પછી આમાં જવાનું. આખી સાઈડ ખુલે જશે. જો આ ટાઈમ મેં કાલે 2:30 વાગે ચાલુ થશે, પાછું 20 તારીખે 2:30 વાગે બંધ થઈ જાય. આ એના ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટ. નામ, નંબર, આ પૈસા બધું આ ખાતામાં રાખવા જાય. વિઝાના 3000 પાઉન્ડ વિઝા લાગે તમને લકી ડ્રો મળે તો 90 ડેમાં તમને ઈમેલ આવી છે ડાયરેક્ટ કંપની થ્રુ કે તમે પાસ થયા, ન પાસ થયા, કામ થયું એ બધું મેલ આવે. આ કાલે 2:30 વાગે ખુલી. આ જ આવે જાય સીધી. આ જે લખેલ છે ને ના જ ખુલે જાય ડાયરેક્ટ. તમારે કંઈ લાંબુ ખોલવું નહીં પડે. ડાયરેક્ટ આ ખોલી હોય ને એટલે ડાયરેક્ટ ખુલે જાય ડાયરેક્ટ. ને એવું હોય તો હું લિંક નાખી દે ડાયરેક્ટ યુટ્યુબમાં મારી ચેનલમાં. એટલે ડાયરેક્ટ તમને ખુલે જાય સીધું. બાયોમાં હે તમે લિંક ઓલું કરજો એટલે ડાયરેક્ટ આ ખુલે જાય પેજ જ. એટલે તમારે કાંઈ આગળ પાછળ ન જવું પડે. ડાયરેક્ટ લખાઈ જાય. અને એ પેજ સેવ કરી લીજો. પાછું જે તમે ફોર્મ ભરો ને એ પેજ સેવ કરે અને પછી તમે ઓલું કરજો. નકર કામ છે કે પ્રિન્ટ આઉટ માગે તો પછી મેલમાં પ્રિન્ટ આવે ન આવે. ડાયરેક્ટ મેલ આવી જાય તો તમારે પાસ થઈ ગયા. મેલ આવી જાય કે તમે લકી ડ્રોમાં તમને જડે એટલે કમ્પ્લીટ છે તો પછી ઓપ્શન ખુલે જાય. બાકી તો લકી છે જેના ભાગ ખુલે ગયા છે એને આવી જાય. બધાયની તો નહીં આવે. જેટલાના ભાગ ખુલ્યા છે એટલાને મળે જાય. પણ ફોર્મ ભરવું પાસપોર્ટ હોય અને કોલેજ પાસ હોવો જોઈએ.
10 પાસ કે 8 પાસ નહીં હાલે, એમાં કોલેજ પાસ છે, ડિગ્રી હોવી જરૂરી છે.